મોરબીથી સમાચાર આધેડ મહિલાના મોત મામલે જેલમાં મોકલાયા છે। 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો। સેશન્સ કોર્ટમાં જામીન માટે આરોપી કરશે અપીલ। તો આધેડ મહિલાના મોત મામલે આ નવો વળાંક આવ્યો છે। 55 રોડ પર ટ્રકની અડફેટે મોત થયું હતું અને ટ્રક ચાલકને અકસ્માતની ઘટનામાં ખુલાસો કરતા જાણવા મળ્યું છે કે 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જામીન મળી શકે છે। વધુ માહિતી ફરી એક વખત ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ જોશી પાસેથી મેળવીશું। અતુલ, જે રીતની પરિસ્થિતિ રહી છે અને હવે વધુ અપડેટ એ છે કે આ કેસમાં આરોપીને જામીન મળી શકે છે। ચોક્કસથી ઘટનાની વાત કરવા જઈએ તો મોરબીના 55 રોડ પર 31 જાન્યુઆરીના રોજ ટ્રક અડફેટે એક કંકુબેન નામની જે મહિલા છે, કંકુબેન જમનીભાઈ ડાભીનું મોત થયું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાનું જાણવા મળ્યું હતું। એ ડિવિઝન પોલીસે અકસ્માતનો બનાવ નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા જે ટ્રક ચાલક જે છે અમૃતભાઈ કેશુભાઈ ચૌહાણ, જે એમની ધરપકડ કરવામાં આવી છે, તે વ્યક્તિએ ટ્રક ચડાવી દીધો હતો। પરંતુ જે પાડોશમાં રહેતા અવારનવાર ડખાને લઈને મોકાનો લાભ ઉઠાવી અને અમૃતભાઈ ચૌહાણ દ્વારા જે કંકુબેન છે તેના પર ટ્રક ચડાવી દીધો અને અકસ્માતમાં કપાવવાનો પ્રયત્ન કર્યા હતા, પરંતુ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનાને ઉજાગર કરી અને જે હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર તું સમગ્ર માહિતી બદલ। તો અકસ્માત બતાવવાનો પ્રયાસ હતો, પરંતુ અકસ્માત નહીં, હત્યા હોવાની જાણકારી મળી। પોલીસે તપાસ કરી, તેમાં સમગ્ર ઘટના સામે આવી। 55 રોડ પર ટ્રકની અડફેટે આ મહિલાનું મોત થયું હોવાની હાલમાં જાણકારી, જે પોલીસે પહેલા અકસ્માતમાં ગુનો નોંધ્યો હતો, પરંતુ જ્યારે પૂછપરછ કરવામાં આવી, ટ્રક ડ્રાઈવર પાસેથી જાણકારી મેળવવામાં આવી, ત્યારે ઈરાદાપૂર્વક કરવામાં આવેલો અકસ્માત એટલે કે હત્યા હોવાની વાત સામે આવી હતી। મહેસાણાથી સમાચાર એસપીજીએ લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ કરી છે। મહેસાણાના સાંથલ ગામે સર્વ સમાજની ચિંતન શિબિર, દીકરીઓને રામચંદ્ર ભગવાનની ભૂમિ પર સોગંદ લેવડાવ્યા, માતા પિતાની મંજૂરી વગર લગ્ન નહીં કરવાનો સંકલ્પ। કાર્યક્રમમાં ગ્રામજનોએ પણ સમર્થન જાહેર કર્યું। લગ્ન નોંધણીનો કાયદો જ્યાં સુધી સરકાર ના લાવે ત્યાં સુધી ગુજરાતના તમામ તાલુકા જિલ્લા કક્ષાએ અમે આ રીતે સંમેલનો કરીશું અને તો પણ જો સરકાર નહીં માને તો ગાંધીનગર, અમદાવાદની અંદર મહાસંમેલન બોલાવીને જ અમે જંપીશું। માંગરોળમાં નોવેલ્ટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। વાંકલ ગામે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। નોવેલ્ટીની પાછળના ભાગેથી અંદર પ્રવેશ કર્યો, લોકો જાગી જતા તસ્કરો ભાગી ગયા। ચોરી કરવા આવેલા ચોરો બાઇક મૂકીને ભાગ્યા। ચોરો જાણે માંગરોળ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પાદરા ભાજપના ધારાસભ્યના ભાઈ પર મારામારીના આક્ષેપનો મામલો। આરોપ મામલે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈનું નિવેદન। હરેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર મામલે આપ્યો ખુલાસો। મેં માર નથી માર્યો, મારા ભાઈને બદનામ કરવાનું ષડયંત્ર। કોઈ ઢોર માર મારવામાં નથી આવ્યો, આખી વાત વાહિયાત છે। મારો નાનો ભાઈ ધારાસભ્ય છે, એને બદનામ ચૈતન્યસિંહ ઝાલાને બદનામ કરવા માટે થઈને આખું ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ કોઈનો દોરી સંચારો એવું મને લાગી રહ્યું છે। વડોદરામાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। સરકારે ટેકાના ભાવે કપાસ ખરીદીના આદેશ કર્યા હતા। ડભોઈના સીસીઆઈના કપાસના સેમ્પલ વારંવાર રિજેક્ટ કરી રહ્યું છે। અધિકારીઓ ખેડૂતોને કપાસ પ્રાઇવેટ વેપારીને આપી દેવાની સલાહ આપી રહ્યા છે। સીસીઆઈના અધિકારીઓ ખેડૂતોના કપાસ ન ખરીદી રહ્યા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, જેથી તમામ ખેડૂતો સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો। ડભોઈમાં વેગા ખાતે શ્રીજી ફાઈબર કંપનીમાં સીસીઆઈની ખરીદી કરવાનું નક્કી કરેલું છે, જેમાં અધિકારીઓના પાપે ખેડૂતોને હેરાન થવું પડે છે। અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલા સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 5 લોકોને ઝડપી પાડ્યા હતા। પોલીસે બાતમીના આધારે સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી વચ્ચે વોચ ગોઠવી હતી, જેથી બાતમીની ગાડી આવી જતા જ પોલીસે પિકઅપમાંથી કુલ કિંમત 5220 કિલો ભંગાર મળી 94,000 તથા 4 લાખની પિકઅપ ગાડી જપ્ત કરી હતી। પોલીસે કુલ 5.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે 5 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। આણંદના ખંભાતમાં આવેલા કલમસર ગામ પાસે આવેલી રોહન ડાઇઝ કેમિકલ કંપનીમાં વારંવાર ગેસ લીકેજની ઘટના બને છે। ગેસ લીકેજના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના રહેણાંક વિસ્તારમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રહીશોને શરદી, ખાંસી, તાવ, ઉધરસ થવા પામી હતી। આ અંગે સ્થાનિકે જીપીસીબીને રજૂઆત કરી। સ્થાનિકોનો આરોપ છે કે રોહન ડાઇઝ કંપનીના કારણે લોકોને તથા ખેતીમાં પાકને નુકસાન પહોંચે છે, જેથી આ કંપની બંધ થવી જોઈએ।
આ રોહન ડાયટ કંપનીએ ઝેરી કેમિકલ વાળો ગેસ અહીંયા કંઈક પાઇપ લીકેજ થાય ગમે તે તો નીકળ્યો તો આ બાજુના વિસ્તારના બધા રહીશોને ગળામાં ખાંસી, ઉધરસ, કફ, શ્વાસ જેવી તકલીફો વારંવાર થવા મળી. રોહન ડાયટ કંપનીમાં વારંવાર આવા બનાવો બનતા જ રહે છે અને છાસવારે આ પરિસ્થિતિ થતી જાય એટલે મારું તો એ જ કહેવું છે કે આ રોહન ડાયટ કંપની બંધ થાય. એ કેમિકલમાં પાણી ભરવાથી ઉત્પન્ન થયેલ અને જેને કારણે HCl ગેસ રિલીઝ થયેલ આજુબાજુના વિસ્તારમાં. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જેવી સૂચના મળી એટલે અમારી ટીમે ત્યાં જઈ અને ઘટનાની ઇન્સ્પેક્શન કરેલ. અમેરિકા જવા નીકળેલા 9 લોકો ગુમ થવાનો મામલો. 1 વર્ષ બાદ ગુમ લોકો વિશે કોઈ જાણકારી નહીં. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ગુમ લોકોની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યા. છેલ્લા 4 ફેબ્રુઆરી 2023ના રોજ અમેરિકા જવા નીકળેલા લોકોની પરિવારજનો સાથે થઈ હતી વાત. હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કર્યો હતો જવાબ. ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગ્યુઆ સહિતના દેશો અને ટાપુઓ પર એજન્સી દ્વારા કરાઈ છે તપાસ. 1 વર્ષ બાદનો સ્ટેટસ રિપોર્ટ હજુ રજૂ કરવા કર્યો છે હુકમ. 14 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જે ભારતીયો જે છે, જે લોકો મિસિંગ છે, એ લોકો કોઈ ડિટેન્શન સેન્ટરમાં, કોઈ અઝાઇલમમાં કે કોઈ રીતે ઇલીગલી એમને ક્યાંય ડિટેન કરવામાં આવે તો પણ એમની ભાળ મેળવવામાં આવે. તમામ એજન્સીઓ તમામ દેશોની તમામ ટાપુઓની કામ કરી રહી છે, પણ આજ દિન સુધી સમહાઉ એના માટે સફળતા નથી મળી રહી. અરવલ્લીથી સમાચાર. વાત્રક ડેમમાંથી છોડાયું પાણી. કેનાલમાં 180 ક્યુસેક પાણી છોડાયું. સિંચાઈ વિભાગે ચોથા તબક્કાનું પાણી છોડાયું. માલપુર અને બાયડના 70થી વધુ ગામને ફાયદો. 2000 હેક્ટર જમીનમાં મળશે સિંચાઈનું પાણી. બાયડ, માલપુર તાલુકામાં ખેડૂતોમાં આનંદ. વિધાનસભામાં પ્રફુલ પાનસેરિયાએ સંકલ્પ રજૂ કર્યો. અભ્યાસક્રમમાં ગીતા સાર દાખલ કરાશે. ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં દાખલ કરાશે. શિક્ષણ રાજ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો. જોકે શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાનું થતું નથી અને સંકલ્પ રજૂ કરવો હોય તો કામકાજ સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે 7 દિવસ પહેલા વિપક્ષના સભ્યોનું ધ્યાન દોરવું જોઈએ. બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઉભા થયા ત્યારે અધ્યક્ષે તેમને રોક્યા. અધ્યક્ષે કહ્યું અર્જુન મોઢવાડિયાને કે અર્જુન ક્યારેય ગીતાનો વિરોધ ન કરે. ગાંધીનગર વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન. શિક્ષણ વિભાગના અધિકારી અને મંત્રીને અભિનંદન. આવનારી પેઢી માટે ખૂબ મહત્વનો નિર્ણય કરેલ. ભાગવત ગીતાનું જ્ઞાન આવનારી પેઢીને મળશે. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ભાગવત ગીતાનો સરકારી સંકલ્પ ગૃહમાં પસાર. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો સંકલ્પ. 90 મિનિટના સંકલ્પમાં ઘણા ધારાસભ્યોએ આપી હતી સંકલ્પ પર પોતાની પ્રતિક્રિયા. વિના વિરોધ સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટના પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી. અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 30 અકસ્માતમાં 30ના મોત. વર્ષ 2022માં 18 દુર્ઘટનામાં 18 શ્રમિકો ગુમાવ્યા જીવ. વર્ષ 2023માં 12 અકસ્માતમાં 12 શ્રમિકોના મોત થયા. વર્ષ 2022માં 16 એકમો સામે 77 ફોજદારી કેસ દાખલ. વર્ષ 2023માં 11 એકમો સામે 11 ફોજદારી કેસ દાખલ. ખેડા જિલ્લામાં 1 વર્ષમાં 2 દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત. ખેડામાં 1 એકમ સામે કેસ દાખલ કરાયો. ખેડાની અન્ય દુર્ઘટનામાં મૃત્યુના કારણની તપાસ ચાલુ. ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટના અટકાવવા સરકાર કાર્યરત. દુર્ઘટનાઓને અટકાવવા સેફટી સેમિનારોનું સરકારે કર્યું આયોજન. રાજ્ય સરકાર દ્વારા લોકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી. સગર્ભા માતા અને તેના બાળકની કઈ રીતે સાર સંભાળ રાખવી તે માટે કિલકારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાવવામાં આવ્યો. આ કિલકારી અને મોબાઈલ અકાદમીમાં આશા ડાયરી સહિત મોબાઈલમાં મળશે. પ્રસૂતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત મોબાઈલમાં માહિતી આવશે. દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે. આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે, પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણીકરણીમાં, ખાવા પીવાની, રહેન સહેનમાં આ વસ્તુઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક, બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતા એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે. મારું ગામ કુપોષણ મુક્ત ગામના નારા સાથે સમાજના લોકો પણ જોડાય, રાજનીતિજ્ઞ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય તો ખૂબ ટૂંકા ગાળામાં
આપણે ડ્રાસ્ટિક ચેન્જ ગુજરાતમાં લાવી શકીશું.